ગાઈસ કેમ છો? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ અમે એવી જગ્યાએ જઈ રહ્યા જે તમે વિડીયામાં તો જોતા હશો અને અમે જોતા છો અને બધી વિડીયામાં તમે ઘણું જોયેલું છે. અમે એવી જગ્યા ઉપર જઈ રહ્યા. અચ્છા ઠીક હે. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. તમારા માટે સરપ્રાઈઝ છે. તમે જે જાઓ તો ના ખરેખર મજા આવશે અને તમે જગ્યા જોઈને પણ ખૂબ હરખીલા થઈ જાઓ કે ના મજા આવી એમ. તો તમે આ સરપ્રાઈઝ છે આપણા લોકેશન એરિયો બધે જોયો છે, બધાને વિડીયાની અંદર જોયું છે અને અમે રૂબરૂ અમુકને મુલાકાત લઈ લીધી છે. પણ અમે એવા ગામની અંદર જઈ રહ્યા છે તો મુલાકાત તમે લેવો, તમે વિડીયામાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે એ લોકેશન પર જઈ રહ્યા છે અને વાગડોળ આવી ગયા છે. જો તમારે વાગડોળની આઈડિયા બતાવો એ અમે આઈડિયા કરેલી છે અને જે તે મિત્રો એ આ આઈડિયા કરેલી હોય કમેન્ટ કરજો. આ રીતનું આઈડિયા વાગડોળ આઈડિયા આવી જાઓ મિત્રો. લોકેશન જોરદાર છે. જોવા આપણે હવે એ લોકેશન પર જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે પાટણ આવી ગયા છે, પાટણ સિટી, અને હવે આપણે આ રોડથી વળી જવાનું છે. તમને લગભગ તો ખબર પડી ગઈ છે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે અને વરસાદ હજી ઉતરી રહ્યો નહીં મિત્રો આ છે જો માત્રવાડી રોડ છે એમની જઈ રહ્યા છે. તો આ કઈ જગ્યાએ જઈ રહ્યા છે જો તમને લગભગ તો ખબર પડી ગઈ છે. વિડીયોમાં જોડાયા રહેજો મિત્રો. ફાઇનલી આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે કે તમે જે વસ્તુનો સરપ્રાઈઝ જોઈ રહ્યા હતા એ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. લોકેશન ઉપર આવી ગયા તો અર્જુનજી બતાવી દો. જો મિત્રો વહાપુરા ગામ હવે આપણે અંદર જઈએ છીએ. તો વિડીયોમાં જોડાયા રહેજો. સાહિલ તમને વિડીયો બતાવશે. કમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે, તમને બતાવી. તો મિત્રો આપણે ફાઇનલી લોકેશન પર આવી ગયા છે. જો આ લોકેશન તમે જોઈ લો છે. આ લોકેશનના ઘણા બધા વિડીયો તમે જોઈ લીધા છે મિત્રો. આપણે એ લોકેશન ઉપર ફાઇનલી આવી ગયા જુઓ મિત્રો. અને આ ઘરના પણ તમે ઘણા બધા વિડીયો જોયેલા છે જુઓ મિત્રો. જો મિત્રો આ એમના ઘર આવી ગયા અને આ એમની ગાડીઓ પડી. ખબર પડી ગઈ તો કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં કયું ગામ છે એ પણ કમેન્ટ કરજો. લોકેશન ઉપર કુંદાળજી અને ઘણા વિડીયો બનાવ્યા છે. જો હાર્યું એમનું ગામ. આ ગામ છે વહાપુરા. વાઘોજી અને કુંદાળજીનું ગામ છે. કોઈ ઘણા બધા વિડીયો શૂટિંગ કર્યા છે મિત્રો. લોકેશન કેવું લાગે છે કમેન્ટ કરજો. તમે રોજ આપણે કુંદાળજી લોકેશન પર આવી રહ્યા. સાહિલ તમને એમના ઘર વળતા આવો છું ને એટલે આપણે હરિભાના પાર્લરે આવી ગયા છે અને આ રહી એમની કપડાની દુકાન અને આ રહી એસબી શોપિંગ. મિત્રો આવીએ અને આપણે નીચે જઈને વિડીયો બતાવો. જો હાલ પબ્લિક બહુ છે, સપોર્ટ કરવા આવી રહી છે અને સારી કલાક પણ વિચારી જાય છે. આ રહી એસબી ઓફિસ અને આ કપડાની દુકાન. કપડાં ખરીદવા આવજો મિત્રો. તો વિડીયોમાં જોડાયા રહો. અમે તમને નીચે હરિભાઈ ચાય પાર્લર બતાવો છો. તો મિત્રો આ રહ્યું હરિભાઈનું ચાય પાર્લર અને એમની એસબી ટોયસ બનાવીની દુકાન. તમે પણ આવ્યા હો તો કમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો ફાઇનલી કોમ્પ્લેક્સની અંદર આવી ગયા. તો એસબી શોપિંગ, એસબી મ્યુઝિકલ સ્ટુડિયો, એસબી સ્ટોર, હરિભાઈ ચાય પાર્લર. તો મિત્રો આપણે કુંદાળજી લોકેશનમાં ગયા હતા પણ હાજર નહોતા આવ્યા. શૂટિંગમાં હતા એટલે આપણે અહીંયા લીધા નહીં અને નેક્સ્ટ દિવસ તમે આવશે એમને મળો. આમ તો અહીંયા કોઈ શૂટિંગમાં હતા. તો મિત્રો છે એસબી મ્યુઝિકલ સ્ટુડિયો ને એસબી શોપિંગ ને હરિભાઈ ચાય પાર્લર અને વન વે ચાઇનીઝ. That's a complex.
તો મિત્રો ફાઇનલી આ વ્લોગમાં બસ આટલું જ. તમે એનું લોકેશન જોઈ લીધું તો તમે ત્યાં હાજર હતા ને એટલે તો મળવાની મજા આવી ને. એનો ટાઈમ છે 9 થી 12 એટલે અમે એને મળી શક્યા ને અમે લેટ આવ્યા હતા 12 વાગ્યા પછી એટલે અમે એટલે નેક્સ્ટ દિવસ અમે વ્લોગ બતાવશું એમાં આપણે જેમની મુલાકાત કરશું. તો બસ આટલા આજના વ્લોગમાં આટલું જ ને. અર્જુનજીને કોઈ કહેવું હોય તો કે મિત્રો હવે અમે અહીંયાના બધા લોકેશન જોઈ લીધા છે કારણ કે અહીંયા ચોક 12 શૂટિંગ ચાલુ હતી. ત્યાં હાજર નતા. અહીંયા ચોક 12 શૂટિંગ ચાલુ છે. તો મિત્રો અમે બીજા દાડે આવશે એટલે તમને બતાવશું. તો આજના વ્લોગમાં આટલું જ. જય માતાજી, જય બાબાજી.